નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તમારી સમક્ષ બહુ સરસ વિડીયો લઈને આવી છું મિત્રો. મારા દરેક વિડીયોને તમે જુઓ છો એવી આશા રાખું છું. મારા વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરજો, સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેવા વિનંતી, જેથી તમારી સમક્ષ નવા નવા વિડીયો આવી જાય. આજે હું ખૂબ મહત્વના વિષય પર વાત કરવાની છું કે વિવાહમાં આવતા અંતરાયો દૂર કરવાના રામબાણ ઉપાયો કયા છે. દરેક ઘરમાં યુવક કે યુવતી હોય છે જે જુવાન થતા જ એના લગ્ન માટે પ્રયત્ન ચાલુ કરી દેવામાં આવે છે, પણ દરેકને ક્યાંક ને ક્યાંક કંઈક નડતર નડે છે. એકદમ સરળતાથી ક્યારેક ભાગ્યે જ કોઈના વિવાહ નક્કી થાય છે. વિવાહ માત્ર બે વ્યક્તિઓનું મિલન નહીં, પરંતુ બે આત્માઓ અને બે પરિવારોને જોડતું પવિત્ર બંધન માનવામાં આવે છે. યોગ્ય ઉંમર થતા દરેક યુવક યુવતી એમના માતા પિતા, સુંદર, ગુણવાન અને સુયોગ્ય જીવન સાથીની શોધ શરૂ કરી દે છે. પરંતુ ઘણી વખત તમામ પ્રયત્નો છતાં પણ લગ્નની વાત ક્યાં ને ક્યાંય અટકી જાય છે. ક્યારેક સંબંધ નક્કી થઈ ગયો હોય છતાંય તૂટી જાય છે, તો ક્યારેક કુંડળીના ગ્રહ દોષો આડે આવે છે. જ્યોતિષ શાસ્ત્રની શાખાઓમાં લાલ કિતાબ એના અત્યંત સરળ, સસ્તા અને અચૂક ઉપાયો, ટોટકા એ માટે જાણીતી છે. જો તમારા કે તમારા સંતાનના વિવાહમાં પણ વારંવાર અવરોધ આવી રહ્યા હોય તો લાલ કિતાબના આ પરંપરાગત ઉપાયો આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. મિત્રો, લગ્નમાં વિલંબ થવાનું જ્યોતિષની દ્રષ્ટિએ શું કારણો હોઈ શકે? તો લાલ કિતાબ અનુસાર કુંડળીમાં ગ્રહોની સ્થિતિ એ પણ અશુભ, એ વિવાહમાં મુખ્ય વિલંબનું કારણ બને છે. યુવતીઓની કુંડળીમાં ગુરુ, બૃહસ્પતિ લગ્ન અને સુખી દાંપત્યનો કારક છે. ગુરુ નબળો હોય તો વિવાહ મોડા થાય છે. યુવકોની કુંડળીમાં શુક્ર ગ્રહ લગ્ન અને પત્નીનો કારક છે. શુક્ર પીડિત હોય તો યોગ્ય કન્યા મેળવવામાં મુશ્કેલી પડે છે. હવે કુંડળીમાં મંગળ એટલે માંગલિક દોષ, શનિ અથવા રાહુ કેતુની અશુભ દ્રષ્ટિ 7મા ભાવ લગ્ન સ્થાન પર હોય ત્યારે પણ વિવાહ આડે અનેક અંતરાયો આવે છે. હવે અંતરાયો દૂર કરવાના વિશેષ ઉપાયો શું છે? તો લાલ કિતાબના ઉપાયોની ખાસિયત એ છે કે તે નિયમિત અને સાચા મનથી કરવાથી ગ્રહોનો નકારાત્મક પ્રભાવ ઝડપથી દૂર થાય છે. હું તમને અહીં કેટલાક પ્રભાવશાળી ઉપાયો જણાવું છું. જો તમે એને અનુસરશો અને એ ઉપાયો કરશો તો ચોક્કસ તમારા એ દોષોમાં રાહત મળશે. યોગ્ય જીવન સાથીની પ્રાપ્તિ માટે ચણાની દાળ અને ગોળનો ઉપાય. જે યુવક કે યુવતીના લગ્નની વાત વારંવાર બગડી જતી હોય એમણે ગુરુવારના દિવસે ગાયની સેવા કરવી જોઈએ. દર ગુરુવારે સવારે સ્નાન કર્યા પછી લોટના 2 લુવા બનાવવાના, ઘઉંના લોટના 2 લુવા બનાવવામાં, એમાં થોડી હળદર, પલાળેલી ચણાની દાળ, આગલે દિવસે દાળ પલાળી દેવાની. જે તમે સવારે લોટના લુવા બનાવી એને આમ ગોળ કરી અને એની અંદર પલાળેલી ચણાની દાળ અને ગોળ ભરી અને ગાયને ખવડાવવાનું. આ ઉપાય સતત 11 કે 22 ગુરુવાર કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે અને લગ્નના યોગ ઝડપથી બને છે. આ થયો આપણે ચણાની દાળ અને ગોળનો ઉપાય, જે તમારે ગુરુવારે કરવાનો છે. બીજું, સંબંધ નક્કી કરવા તાંબાના સિક્કાનો પ્રયોગ. તો એ કેવી રીતે? તમને વિચાર આવશે. જો વાત છેલ્લે સુધી આવીને અટકી જાય, યુવક હોય એને કન્યા ખૂબ ગમતી હોય અને કન્યા હોય તો એને સામેવાળો યુવક ખૂબ ગમતો હોય અને બધું સારું હોય, સાચું હોય, પણ છતાંય ક્યાંક ને ક્યાંક કોઈક નાનકડી બાબત માટે વાત બનતા અટકી જતી હોય છે.
તો લાલ કિતાબના આ પ્રયોગને અચૂક માનવામાં આવે છે. એની વિધિ શું છે? તો સોમવાર અથવા ગુરુવારના દિવસે એક મધ્યમ કદ ના તાંબાના સિક્કામાં વચ્ચે કાણું પાડી લેવાનું. આ સિક્કાને વહેતા શુદ્ધ પાણીમાં નદી કે નહેરમાં પ્રવાહિત કરી દો. વહેતા પાણીમાં સિક્કો વહાવતી વખતે મનમાં શીઘ્ર વિવાહની પ્રાર્થના કરો. ખૂબ જ પોઝિટિવિટીથી બોલવાનું છે કે મારો વિવાહ જલ્દીથી થઈ જાય, કે આ યુવતી સાથે થાય, કે આ યુવકની જોડે થાય, એ રીતે. અને આ ઉપાયથી માર્ગમાં આવતી અદ્રશ્ય નડતરો જરૂરથી દૂર થાય છે. મેં તમને બીજો ઉપાય બતાવ્યો તાંબાના સિક્કાનો, બરાબર. પહેલો હતો ચણાની દાળ અને ગોળ, બીજો તાંબાના સિક્કાનો, જે પાણીમાં પ્રવાહિત કરવાનો છે સોમવાર અથવા ગુરુવારના દિવસે. હવે ત્રીજો શું છે? શુક્ર અને મંગળ દોષ નિવારણ માટે માટીના કુંડાનો ઉપાય. તો ઘણીવાર મંગળ કે શુક્ર નબળો હોવાથી લગ્ન જીવનની શરૂઆતમાં જ ખૂબ અવરોધો આવે છે. તો એની વિધિ શું છે? તો માટીનું એક નાનું કુંડું લેવું અથવા કુલડી લેવી, એમાં મધ ભરી દેવાનું. આ મધથી ભરેલા માટીના પાત્રને શનિવાર અથવા મંગળવારના દિવસે ઘરની બહાર કોઈ નિર્જન જગ્યાએ જમીનમાં દાટી દેવાનું છે. ધ્યાન રાખજો કે આ વિધિ કરતી વખતે તમને કોઈ ટોકે નહીં. આ ઉપાયથી કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થાય છે. યાદ રહ્યું ને મિત્રો? શુક્ર અને મંગળના દોષ નિવારણ માટે માટીના કુંડાનો પ્રયોગ. મધ ભરી શનિવાર કે મંગળના દિવસે તમારે કોઈ જુએ નહીં, કોઈ તમને ટોકે રોકે નહીં, તે રીતે ઘરની બહાર કોઈ નિર્જન સ્થળે એને માટીની અંદર દાબી દેવાનું છે. ખૂબ પોઝિટિવ રહીને બોલવાનું છે કે મારું લગ્ન કે મારો વિવાહ જલ્દીથી નક્કી થાય. હવે કન્યાના શીઘ્ર વિવાહ માટે શું કરવાનું છે? તો શિવ પાર્વતીજીનું પૂજન કરવાનું છે. જે કન્યાઓના લગ્નમાં અડચણ આવતી હોય એમણે મા પાર્વતીજીનું શરણું લેવું જોઈએ. એની વિધિ શું છે? તો કોઈ અન્ય કન્યાના લગ્ન થઈ રહ્યા હોય ત્યારે વર કન્યાના ફેરા ચાલતા હોય તે સમયે દુલ્હનની હથેળીમાંથી થોડી મહેંદી લગ્ન ઈચ્છુક કન્યાએ પોતાના હાથમાં લગાવી લેવી જોઈએ. જો કે ફેરા વખતે તો મહેંદી સુકાઈ ગઈ છતાંય કન્યાના હાથમાં કોઈ પૂજાપાની વસ્તુ, હળદર, કંકુવાળો હાથ હોય તો ચોક્કસ એમાંથી લઈને એણે કુંવારી કન્યાએ પોતાના હાથ પર લગાવી દેવો જોઈએ. આ સિવાય નિયમિત શિવલિંગ પર દૂધ અને જળ ચડાવીને ઓમ નમઃ શિવાયની માળા કરવી અને મા પાર્વતીજીને શૃંગારની સામગ્રી અર્પણ કરવાથી મનગમતો વર મળે છે. હવે બીજું કે રૂમની દિશા અને પલંગની ગોઠવણી કેવી કરવી? તો લાલ કિતાબ અનુસાર આપણી આસપાસની ઉર્જા એ પણ લગ્નને પ્રભાવિત કરે છે. જો તે નેગેટિવ હોય તો આપણા કામ બનતા નથી. તો એને પોઝિટિવ કરવા માટે શું કરવું મિત્રો? તો લગ્ન યોગ્ય યુવક કે યુવતીએ ક્યારે ઘરના દક્ષિણ એટલે પશ્ચિમ નૈઋત્ય ખૂણામાં ન સૂવું જોઈએ. એમણે હંમેશા ઉત્તર પશ્ચિમ એટલે વાયવ્ય દિશાના રૂમમાં સૂવું જોઈએ. આ દિશા વાયુ તત્વની છે જે લગ્નના પ્રસ્તાવને ઝડપથી ઘર સુધી લાવે છે. પલંગની નીચે ક્યારેય લોખંડનો ભંગાર, ચંપલ કે ગંદકી ન રાખવી જે નેગેટિવ ઉર્જા ફેલાવે છે. અને આટલી સાવચેતીઓ જરૂરથી રાખજો કે નિયમિતતા રાખજો. આ દરેક વસ્તુ તમે જો ફોલો કરો, ચાલુ કરો તો એમાં અડચણ ના લાવતા. કોઈ પણ ઉપાય અધૂરો ન છોડતા. જે દિવસો નક્કી કર્યા હોય એટલા દિવસ એને શ્રદ્ધાપૂર્વકથી કરજો. સૂર્યાસ્ત પહેલા એટલે ઉપાયો દિવસના સમયે સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે કરવાથી વધુ ફળદાયી બને છે. સાત્વિકતા. ઉપાય દરમિયાન વ્યક્તિએ પોતાના વિચારો શુદ્ધ રાખવા, વડીલોનો આદર બને ત્યાં સુધી સાત્વિક ભોજન લેવું, સારો સંગ કરવો અને હંમેશા ભગવાનની ભક્તિ કરી પોઝિટિવ રહીને એમને પ્રાર્થના કરવી કે મારો વિવાહ જલ્દીથી નક્કી થઈ જાય. તો લગ્ન ઉત્સુક દરેક યુવક યુવતીને હું ખૂબ પોઝિટિવિટી સાથે શુભકામના આપું છું કે એ લોકોનો વિવાહ જલ્દીથી નિશ્ચિત થઈ જાય અને સારા ઠેકાણે એમને ઈચ્છિત વર કે કન્યા મળે. હું આશા રાખું છું કે મેં તમને જણાવેલા ઉપાયો તમે જરૂરથી કરશો. મારા વિડીયોને લાઈક અને શેર કરશો. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.